ભાઈ તું બધું જે કરે તે જી હા. તો કે એવા સમાચાર નીકળતા કે નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારે ખ્રિસ્તીઓને માર્યા અને સુનિલ માંથી સલીમ નહીં બને તો તારું પ્રમોશન હું અટકાવી દઈશ. હવે તમે જે વાત કરી કે હિન્દુ દેવી દેવતાઓ વિશે ગમે તેમ વાત કરવી. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. એક એવો કિસ્સો બની ગયો છે, ગંભીર કેસ બન્યો છે નાસિકમાં. અને શરૂઆતમાં એનડીટીવી એકમાત્ર મીડિયા પ્લેટફોર્મ હતું જેણે આ સ્ટોરી બ્રેક કરી અને આટલી ગંભીર વાતને એને યોગ્ય જગ્યા આપી. એ સિવાય કહેવાતા સેક્યુલર પત્રકારો છે એ આ સ્ટોરીથી ડરીને દૂર રહ્યા. પરંતુ આ સ્ટોરી હવે એટલું ગંભીર સ્વરૂપ લીધું છે કે જેને કારણે દરેક મીડિયા હવે નોંધ લેવી પડે છે. આ કેટલાક રાજદીપ સરદેસાઈ જેવા કે આફા ખાન જેવા કે બીજા કેટલાક સેક્યુલર કહેવાતા પત્રકારો જે છે કે ન્યૂઝ લોન્ડ્રી જેવી વેબસાઇટો કે વાયર જેવી વેબસાઇટો એ આને માટે એક શબ્દ બોલતા કે લખતા નથી. પણ રાજદીપ સરદેસાઈએ તો આ કિસ્સામાં જે વિક્ટીમ છે કે જે પીડિત છે એમને જ આરોપીના પાંજરામાં ઉભા રાખવાની કોશિશ કરી છે, આખા શંકા ઉભી કરી છે. મૂળ વાત એ હતી, જે દર્શકોને આ ખ્યાલ નહીં હોય, કે TCS ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ ત્યાં કામ કરનાર 8 યુવતીઓ અને એક યુવાને એવો પોલીસમાં ફરિયાદ કરીને આક્ષેપ કર્યો છે કે ત્યાં છેલ્લા 5 વર્ષથી બટાડ પ્રવૃત્તિ ચાલતી હતી. એટલે કે લવ જેહાદથી માંડીને ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિ ચાલતી હતી. અને એમાં ઉચ્ચ કક્ષાના અધિકારી HR જે કહેવાય એ નિદા ખાન કરીને, એ હમણાં વોન્ટેડ છે એવું કહેવાય કે ભાગી ગયા છે આ કેસ બહાર આવ્યા પછી. અને સૌથી શરમજનક અને દુઃખદ ઘટના એ છે કે આવી મલ્ટીનેશનલ કંપનીઓ જે કહી શકાય, આવી કોર્પોરેટ કંપનીઓમાં આવું ચાલતું રહ્યું અને 5 વર્ષ સુધી એમને વારંવાર ફરિયાદો કરી છતાં કોઈ પગલાં લેવાય નહીં. આ TCSના એટલે ટાટા ગ્રુપના CEO તરીકે ચંદ્રશેખરન કરીને છે, એ ભાઈએ એવું નિવેદન આપ્યું કે અમે તપાસ કરીશું અને પગલાં લઈશું. એટલે ઢીલી બધી વાતો કરી અને આમને સસ્પેન્ડ કર્યા છે વગેરે વગેરે. આ એક એકદમ ગંભીર બાબત છે, કારણ કે આનું ઇન્ટરનેશનલ રિવોકેશન પણ હોઈ શકે. આ જે નિદા ખાન છે જે HRમાં, એને માટે એવું કહેવાય છે કે જે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા એમાં જવાબદાર જે મહિલા ડોક્ટર હતી એની સાથે પણ એનો સંબંધ છે. બીજી વાત એ છે કે અહીંયા સિસ્ટમેટિકલી જેમના જે બોસ હતા દરેક ડિપાર્ટમેન્ટના, એમાં હિન્દુ યુવતીઓને, એ ખાસ તો આ લોકો દલિત અને ગરીબ ઘરની યુવતીઓને પસંદ કરતા હતા, ટાર્ગેટ કરતા હતા. અને એમની જે એક નિવેદનો વાંચો તો અમે ચોંકી જાઓ છે. એમને કઈ રીતે એમને ગાયનું માંસ ખાવાની ફરજ પાડવામાં આવતી હતી, કઈ રીતે એમને નમાઝ પઢવાની ફરજ પાડવામાં આવતી હતી, કઈ રીતે માથે ટોપી મૂકવામાં આવતી હતી. આ જે યુવાને આક્ષેપ કર્યા છે એને તો નિવેદનમાં એમ કહ્યું છે કે મને મારા જે ઇમિડિયેટ બોસ જે હતા દાનિશ ખાન કરીને, એ મને એટલી ધમકી આપતા કે જો તું મુસ્લિમ ધર્મ ફોલો નહીં કરે તો તને નોકરીમાંથી કાઢી મૂકશું, પ્રમોશન નહીં આપવા દઈશ, તારે વિરુદ્ધ અમે ઉપર ફરિયાદ કરીશું. એટલે જે કેરાલા સ્ટોરી જેવી ફિલ્મો બને છે ત્યારે આ બધા કહે છે કે આપણે પ્રોપાગેન્ડા ફિલ્મ હતી, પણ રિયલ લાઈફમાં બની રહ્યું છે. અમરાવતીમાં પણ એક બીજો કિસ્સો બન્યો છે. 180 જેટલા વિડીયો બહાર આવ્યા છે. 19 વર્ષના એક આરોપીએ હિન્દુ છોકરીઓને ફસાવી અને કઈ રીતે એમની સામે એમનું યૌન શોષણ કર્યું હતું, એને વિડીયો બહાર આવ્યા છે. લોકો ચોંકી ગયા છે અને મહારાષ્ટ્ર પોલીસ પણ ચોંકી ગઈ છે. હવે નાસિકના કિસ્સામાં તો પછી મહારાષ્ટ્ર પોલીસ એવું કર્યું કે મહિલા પોલીસો હોય છે એવી 6 મહિલા પોલીસોને તૈયાર કરીને પ્લાન્ટ કરી, એટલે છુપાવે છે, જાસૂસી કરવા કંપનીમાં મોકલી. એમની પાસે તમામ પુરાવા આ મહિલા પોલીસોએ ભેગા કર્યા છે. એ માટે આપણે એને અભિનંદન આપવા જોઈએ. એટલે આમાંથી આ ગુનેગારોને અટકી શકે એવું તો છે જ નહીં. અને રાજદીપ સરદેસાઈ જેવા એમ હજુ શંકા છે કે સાચી ફરિયાદ હશે કે નહીં, એ લોકોને મોડા પર પણ તમાચો પડવાનો છે. પરંતુ આ સિસ્ટમેટિક જે આ આખા દેશમાં થઈ રહ્યું છે એ હવે ઘટવાની જગ્યાએ વધતું જાય છે. જે મુસ્લિમો દેશપરસ્ત છે કે કોમવાદી નથી, ઇસ્લામિસ્ટ નથી, એ લોકો પણ આમાં નિર્દોષ હોવા છતાં પણ એમને ગુનેગાર ગણવામાં આવશે. ભવિષ્યમાં એવી હાલત થઈ જશે. એટલે આ માટે તો મુસ્લિમ સમાજે પણ પોતે જ અવાજ ઉઠાવવો જોઈએ. પણ હજુ સુધી શબાના આઝમીઓ કે જે બધા જાગૃત કહેવાય છે એમાંને કોઈ પણ એક ટીકા નથી કરી આટલી ગંભીર ઘટનાની. આ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, તમારું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને પણ ખૂબ ખૂબ પ્રણામ. હિમાંશુભાઈ, આ કિસ્સો તમે પણ ફોલો કરતા હશો. 3-4 દિવસથી હું પણ પત્રકાર તરીકે કરું છું. અત્યાર સુધી આપણે વિડીયો નહોતો બનાવ્યો, કારણ કે આપણે લાગતું હતું કે વેઇટ એન્ડ વોચ કરીએ, કારણ કે આ ખૂબ જ સંવેદનશીલ વિષય છે અને ખરેખર કોઈ નિર્દોષ હોય તો એને બદનામી ન થઈ જોઈએ. પણ હમણાં જે આજે કે ગઈકાલે નાસિક પોલીસે જે પુરાવા રજૂ કર્યા છે અને ઓન કેમેરા સામે આવીને નાસિક પોલીસના વડાએ જે
બતાવ્યા છે અને નિવેદનો આપ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા છે. અને જે વિક્ટિમ છે, પીડિતો છે, એમના નિવેદનો જો તમે વાંચો તો આપણે બધી બોલી નહીં શકાય એવું છે. ભાઈ વિક્રમભાઈ, આપણે વાત શરૂ કરીએ પોલીસની ને એનાથી એ પહેલા TCS ના ચેરમેને આપેલું નિવેદન, અહીંયાથી જ ખબર પડી જાય છે કે આ કોર્પોરેટ હાઉસની મનોવૃત્તિ કઈ છે. એને એમ કહ્યું છે અમે તપાસ કરીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું. ક્યાંય કોઈ પ્રકારની એવી વાત નથી કે ભવિષ્યમાં આવું કશું નહીં થાય એની અમે ગેરંટી લઈએ છીએ. ભારતમાં કામ કરતા પણ કોર્પોરેટ હાઉસે ભારતીય કાયદા કાનૂન અને ભારતીય પ્રજાને તકલીફ ના થાય તેનું તો ધ્યાન રાખવું જ જોઈએ. આપણી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ કરે છે શું? જો આ જ પ્રકારની વાત કોર્પોરેટ હાઉસીસમાં ગ્લાસ ડોર, જેને આપણે કહીએ કાચના બરણાઓની બંધ, અંદર પણ જો દેશની બહુમતી પ્રજાની ગરીબ શોષિત છોકરીઓનું વધુ શોષણ થવાનું હોય તો આ પછી આ કોર્પોરેટ હાઉસીસને તમારે શું કહેવું? કોર્પોરેટ હાઉસ કહેવું કે શું કહેવું બીજું કંઈ? આ તો એમ કહેવાય છે કે આમાં તો જવાબદાર ભારતમાં વસતો બહુમતી હિન્દુ છે. એટલે કહું છું, હું પણ એ વાત કહું છું કેમ કે આપણે કોઈ દિવસ ધ્યાન જ નથી આપતા. આપણે કોઈ દિવસ ધ્યાન જ નથી આપતા. મોટી મોટી કંપનીઓ શું કરતી હોય છે કે એમને જો 40 રિક્રુટમેન્ટ કરવાની હોય તો કહેવાતા સેક્યુલરો, જે 75 વર્ષથી પેદા થયેલી જે સેક્યુલર જમાત છે, તેની વિચારધારાને કારણે શું થાય કે 40 હિન્દુ લીધા તો 40 બીજા કમ્યુનિટીના પણ અમારે લેવા પડશે. શું વસ્તી પ્રપોર્શનેટ છે? અને એને કારણે આ બધી સ્થિતિઓ થાય છે. આમાં તો હેડ્સ ઓફ ટુ પોલીસ, કે પોલીસે અંદર જઈને સ્પાઇન કર્યું અને હકીકત શું છે તે જાણી કાઢ. હવે એક પછી એક આ પ્રકારના કિસ્સા બહાર આવે છે. હવે એ TCS ના ચેરમેનની ફરજ શું બનતી હતી? ફરજ એ બનતી હતી કે પ્રજાને સાંત્વના આપે અને કે પુરવાર કરે કે અમારી કન્સલ્ટન્સી હાઉસ, અમારું જે કન્સલ્ટન્સી હાઉસ છે, જે ભારતમાં ટોચની કોર્પોરેટ કંપની છે, એ કંપનીના હાથમાં આજે આપણા પાસપોર્ટનું સેવા કેન્દ્ર છે TCS. હું ને તમે જ્યારે પાસપોર્ટ લેવા જઈએ ને દર્શકો, કઈ જગ્યાએ જઈએ છે? પાસપોર્ટ સેન્ટર સિવાય આપણને બધાને સુરતમાં પણ ઉધના 4 રસ્તા પર પેલું TCS નું હાઉસ છે, એ TCS છે. હું તમને એક લિસ્ટ આપું છું, મેં કાઢી રાખ્યું છે કેમ કે આ વિશે ચર્ચા અમારી થતી આવી છે. ઘણા બધા મિશન મોડના ભારત સરકારના પ્રોજેક્ટ TCS હેન્ડલ કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ જે છે, ભારત સરકારનું ઈ માર્કેટ, એ કોણ હેન્ડલ કરે છે? TCS. પ્લેટફોર્મ્સ ઘણી બધી જગ્યાએ, BSNL નું 4G 5G નેટવર્ક, 4G 5G નેટવર્ક TCS હેન્ડલ કરે છે. ડિફેન્સ પર્સનલ્સ માટેના પેન્શન અને એને તેનું કામ આઉટસોર્સ કરેલું છે ભારત સરકારે, તે વાયા TCS થાય છે. ડિજિટલાઇઝેશન માટે બહુ મોટું કામ TCS કરે છે. આપણે એમ નથી કહેતા કે ટાટાએ ભારતના વિકાસ માટે કામ નથી કર્યું, પણ જ્યારે આવી બધી ઘૂસે ને ત્યારે આ તો લિસ્ટ તો બહુ લાંબુ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ TCS જુએ છે. ટેક્સ એડમિનિસ્ટ્રેશનને ડિજિટલ સોલ્યુશન્સ આપવા માટે આઉટસોર્સ કરાયું છે કોની સાથે? ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસને. સ્ટેટ લેવલ ઈ ગવર્નન્સ કોનાથી થતું હોય છે? TCS થી. ડિજિટલ લોકર, ડીજી લોકર્સ જે છે, એ કોણ જુએ છે? કે TCS. યુનાઇટેડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ, કેન્દ્ર સરકારની જે સ્કીમ છે ઉમંગ, એનું હેન્ડલિંગ કોણ કરે છે? TCS. અને એ TCSમાં જો આવા ભવાડા થવાના હોય, જાતિવાદી ભવાડા, શોષણના ભવાડા, ધર્માંતરણના ભવાડા. હિમાંશુભાઈ, એક વચ્ચે એક મિનિટ તમને રોકું છું કે
ત્યાં સુધી આ તો આક્ષેપ છે, આક્ષેપ નહીં એટલે આ નિવેદન છે પીડિતોના, કે એમને એમ કહેવામાં આવતું હતું કે આપણા દેવી દેવતા, એમાં શિવજી વિશે જે કહ્યું છે એ આપણે અહીં બોલી શકીએ એમ નથી. એમને બીજા આપણા ભગવાનો વિશે જે કહ્યું છે, હિન્દુ ભગવાનો વિશે, એ આપણે અહીં બોલી શકીએ એમ નથી. આ બધે આ લોકો રેડિકલાઇઝ થયેલી વ્યક્તિઓને તમે નોકરીએ રાખો ને, તે બી ઉચ્ચ પદ પર રાખો. એના હાથ નીચે પંખો માણસ કામ કરતા હોય એટલે પેલા લોકો દબાઈને રહેવું પડે. આના દરેક વ્યક્તિના નિવેદનમાં એવું આવ્યું છે કે અમે મૌખિક રીતે ઘણીવાર ફરિયાદ કરી હતી, પણ જયારે HR નદીમાં ખાન કરીને યુવતી એ પણ આ લોકો સાથે મળેલી હતી, તો કોને ફરિયાદ કરે? એટલે આ બધી જાત જાતના નિયમો તો સરકાર ઘડે છે કે ભાઈ ઓફિસમાં કોઈને પીડિત કરવામાં આવતો હોય કે ઢીકણું નહીં કરવું, આને ફરિયાદ કરો, કમિટી બેસાડો, પણ અહીં તો કેવું થયું જ નહોતું. અહીંયા બેસિકલી તકલીફ ક્યાં છે વિક્રમભાઈ? હજુ મારા ને તમારા મધ્યમ વર્ગીય ઘરોની અંદર કોર્પોરેટ હાઉસમાં નોકરી કરવી એ ગર્વનો વિષય ગણાય. આપણે એમ સમજતા હોઈએ કે આપણા ઘરના છોકરા, યંગ છોકરા છોકરીઓ જો કોઈ કોર્પોરેટ કંપનીમાં લાગી ગયા તો એ લોકોનું ભવિષ્ય બની જશે. અને આ જે મધ્યમ વર્ગ છે ને, નિમ્ન સ્તરીય મધ્યમ વર્ગ, સાધારણ લોકો મધ્યમ વર્ગના, દે આર ધ સોફ્ટ ટાર્ગેટ્સ. આજનો તો આ બધી એ છોકરીઓ છે અને એ છોકરો છે કે જે લોકો સમાજના એવા વર્ગમાંથી આવે છે કે જે લોકો સારી નોકરી, સારા પૈસાને કારણે ઘણી બધી બાબતો ગળી જતા હોય છે, ભૂલી જતા હોય છે. અને જ્યારે પાણી માથાથી ઉપર જાય ત્યારે જે લોકો બોલતા હોય છે. હવે તમે જે વાત કરી કે હિન્દુ દેવી દેવતાઓ વિશે ગમે તેમ વાત કરવી, હવે એ તો પેલો માણસ અહીંયાથી સાંભળે, અહીંયાથી કાઢી નાખે કે મને શું ફરક પડે છે, એ જે માનતો હોય તે માને, હું તો મારે માનું છું ને મારા દેવને, એમ કરીને માણસ એકવાર ભૂલી જઈ શકે. પણ જ્યારે એની ઉપર એ ફોર્સ કરાય કોઈની કોઈ રીતે કે તારું પ્રમોશન અટકાવી દઈશું જો તું ધર્માંતરણ નહીં કરે અને સુનિલમાંથી સલીમ નહીં બને તો તારું પ્રમોશન હું અટકાવી દઈશ, જ્યારે આ વાત આવે ને ત્યારે પેલો મધ્યમ વર્ગીય માણસ વિચાર કરવા માંડે કે સારું હું ભારતમાં રહું છું કે સત્તામાં ઇસ્લામિક દેશોમાં રહું છું. આજે છે ને, અને આવું એક ઉદાહરણ, અને આવી ક્યાં વિક્રમભાઈ, કઈ જગ્યાએ? નાસિક. નાસિક એ તો આસ્થાનું, હિન્દુ આસ્થાનું કેન્દ્ર છે સાહેબ. નાસિકમાં અર્ધકુંભ લાગતો હોય છે. હવે આવા શહેરમાં જો આવી ઘટના બનવાની, બીજા પણ હું તો જોઈ રહ્યો હતો, કેટલું સાચું કેટલું ખોટું એ કોણ જાણે, પણ આની ચર્ચામાં અમે તો એક વસ્તુ સમજી કે ભારતીય સમાજ, અને જ્યાદા ઘણું કરીને આજે એક સેમી અર્બન સમાજ છે ને આપણો, આપણે જે ટિયર 2 ટિયર 3 સિટીમાં રહેનારા લોકો, આપણે અર્બન છીએ, એટલે આપણને કોર્પોરેટ હાઉસીસમાં કામ કરવાનું ગમે છે. અને એટલે આપણે એ કોર્પોરેટ હાઉસીસની નોકરીઓ સાચવી રાખવા માટે ઘણું બધું સહન કરી લેતા હોઈએ છીએ. અને આ જે સહન તમે એકવાર કરો છો ને, આમાં ભારતીય સમાજનો વાંક છે. કહેવાતા સેક્યુલરિસ્ટોને કારણે, હું તો કહેવાતા સેક્યુલરિસ્ટ કહું છું, આ બધા સુડો સેક્યુલર જ આપણે કહીએ છીએ. સેક્યુલર જેવું તો કઈ છે નહીં આ દેશમાં, કોઈ સાચો સેક્યુલર નથી. એટલે સુડો સેક્યુલર્સ આપણે ફિલ્મો પણ જ જોઈએ છે સુડો સેક્યુલર્સની અત્યાર સુધી. તો પછી આ બધું અટકશે ક્યારે? એક જમાનો હતો કે જ્યારે એક ચર્ચ તોડાતું ને ડાંગમાં, તમને યાદ હોય તો સોનિયા ગાંધી હેલિકોપ્ટર લઈને દિલ્હીથી ડાંગમાં ઉતરી આવતી. કેમ? તો કે એવા સમાચાર નીકળતા કે નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારે ખ્રિસ્તીઓને માર્યા, એની ખબર લેવાય દોડી આવતી. આ પ્રકારનો સમાજ જ્યારે સ્થાપિત કરેલો હોય તમે 70, 75, 80 વર્ષ સુધી, ત્યારે આ TCS જેવી ઘટનાઓ ના બને તો જ નવાઈ લાગવી જોઈએ. અને ટાટા કન્સલ્ટન્સી, આપણે ટાટા એ બહુ મોટું નામ માનીએ છીએ, હું રતન ટાટાને સલામ કરું છું, પણ દીવા તળે અંધારું હોય એવી રીતે જો દર્શકો તમે 200 વર્ષ જૂના, 150-200 વર્ષના ઇતિહાસમાં જાઓ ને, આ વાત મારે જનરલી બહાર નથી કરવી, પણ કરવી પડે છે. ત્યારે જ્યારે બ્રિટિશરો ભારતમાં રાજ કરતા હતા ને, ત્યારે બ્રિટિશરોએ ચીની લોકોની, ચાઇનાની એક આખી પેઢીને બરબાદ કરી છે. તમે પૂછશો સવાલ કઈ રીતે? ચીનની અંદર ડ્રગ્સ અને હેરોઇન ઘુસાડીને, અને એનું કોન્ડ્યુટ કોણ હતું? એ કોના દ્વારા થયું?
ધેટ ઇઝ થ્રુ ટાટા. તે વખતનું ટાટા એ ભારતનું બિઝનેસ હાઉસ હતું. માફ કરજો, આ આક્ષેપ જ છે. આ 150-200 વર્ષ પૂરી તમે ચાઇનામાં જાઓ, ચાઇનીઝ પીપલ વિલ ટોક ટુ યુ અબાઉટ ધીસ. આપણે એવા કોઈ ઇતિહાસની તો વાત જ નથી કરતા. ટાટાએ જેટલો બધો ફાળો આપ્યો છે ભારતીય વિકાસમાં, ટાટાની કંપનીઓ, પણ જ્યારે આવા બગડેલા ઈંડા બાસ્કેટમાં ઘૂસી જાય ને, ત્યારે આખું બાસ્કેટ બદનામ થાય. અને એક્ઝેક્ટલી આ તો લવ જિહાદનો કિસ્સો પકડાઈ ગયો સાહેબ. અને હિમાંશુભાઈ, આને તો કોર્પોરેટ જિહાદ એક નવો શબ્દ આપવામાં આવ્યો છે, કોર્પોરેટ જિહાદ. હા, એ તો બધું જે કરે તે જિહાદ. ભાઈ એ લોકો તો જે કરશે એ જિહાદ ને. તમે કરો તે લીલા, અમે કરીએ તે ભવાઈ વાળી વાત. અને આમાં હું તો દોષી સમજુ છું આપણા સમાજને. આપણને એટલો બધો મોહ છે, આપણને એટલો બધો મોહ છે. ઇન્ફોસિસ, ટાટા, ફલાણા ઢીકણા માંથી આપણે ઊંચા નથી આવતા. અને ત્યાં પછી હવે નિદા ખાન જેવા ઘર બનાવીને બેસે અને તમારી છોકરીઓને વટલાવી કાઢે, ત્યારે આપણે બૂમાબૂમ કરીએ. વાંક કોનો આમાં? વાંક સૌથી પહેલો હું તો એટલે સુધી કહીશ કે આપણી કોર્પોરેટ અફેર્સની મિનિસ્ટ્રીએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. હિમાંશુભાઈ, કદાચ આ પોલીસ તપાસમાં બધું સુધી વાત પણ બહાર આવે, લિંક પણ, બીજી ઇન્ટરનેશનલ લિંક પણ બહાર આવે એવી શક્યતા છે. કારણ કે ફક્ત આ એક જ કંપની વાત નથી, એવી બીજી ઘણી બધી આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં આવા માણસોને પ્લાન્ટ કરવામાં આવતા હશે કે જે બીજા કોઈ વ્યક્તિને આ રીતને. આપણને તો આ કેસ બહાર આવ્યો એટલે ખબર પડી કે 5 વર્ષથી ચાલી રહ્યું હતું. 5 વર્ષ સુધી ચાલી રહ્યું. વિક્રમભાઈ, હવે તમને ખ્યાલ આવે છે, સરકારે 21,000 NGO ઉપર અને બહારથી આવતા ફંડિંગ ઉપર પ્રતિબંધ કેમ મૂક્યો છે? જે FCRA જે થવાનું છે, જે કાયદો આવવાનો છે ફંડિંગ પર એકદમ જ. તમને યાદ હોય તો એક નામ આપું, જરૂરી હતું. તમને યાદ હોય કે એક નામ આપું, એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ. કેટલું બધું ચાલતું હતું. આકાર પટેલ એક જમાનામાં એમાં મુખ્ય બધા મળ્યા હતા. અને એના પરથી ખ્યાલ આવે કે ઇન્ટરનેશનલ ભારતમાંથી બહાર છે. તાળા લાગી ગયા છે. કેમ? બધા ઘોટાળા બહાર આવ્યા, કેટલા બધા કેસીસ છે એની સામે, તો કૌભાંડ બહાર આવ્યા એમના. અને એ હંમેશા ભારત વિરોધી પ્રવૃત્તિ કરી છે. આપણા દેશમાં રહીને, આપણા દેશના લોકોની સામે અને આપણા દેશની સરકારો સામે એને લગભગ બળવો કરાવવાની કોશિશ કરી હતી, એમ કહીએ તો. મેં આકાર પટેલ સાથે કામ કર્યું છે. એની તો મથરાવટી કઈ નથી મેલી છે. હું જયારે મુંબઈમાં એડિટર હતો સમાંતરમાં, ત્યારે એશિયન એજમાં જોડાયેલા, અને એમને એક નાનું સપ્લિમેન્ટ આવતી હતી. સિન્ડિકેટ ચાલતી હતી એશિયન એજ, ગુજરાત સમાચાર અને સામનાની. ત્યારથી જ ઓળખી ગયેલો આ ભાઈ સેક્યુલર લિબરલ, લેફ્ટ લિબરલ, લિબરલ કહીએ આપણે, એ છે એટલે ખ્યાલ આવી ગયો. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આવા કિસ્સાઓ જયારે બહાર આવે છે ને કોર્પોરેટ જિહાદના, જુઓ, નાસિક થી નોઈડા એક તરફ કોર્પોરેટ જિહાદ થાય છે, બીજી તરફ અર્બન નક્સલ ઉત્પાત મચાવે છે. હવે દર્શકો સમજો, ખેલ શું ખેલાઈ રહ્યો છે. 2027 પહેલા તમને દેશના અનેક ભાગોમાં, દક્ષિણમાં ફરી એ ચાલુ થશે. કેમ કે પેલું તમને યાદ હોય તો પેલું કલ્પક્કમ ન્યુક્લિયર રિએક્ટર વખતે જે ધમાલ થઈ હતી ત્યાં, લાખો લોકોએ મળીને એને બંધ કરાવી દીધું હતું કામ. એ કામ તો આપણે ચાલુ કર્યું ફરીથી, અને સેકન્ડ ક્રિટિકલ સ્ટેજ ઉપર પહોંચી ગયા. આવું ફરીથી કાંક થાય, ફરીથી ખેડૂતો ઉભા થાય, નવાઈ નહીં લા. નહીં, એમ કે સ્ટાલિનનું નિવેદન છે કે જે તમિલનાડુના મુખ્યમંત્રી, કે જો આ જે મહિલા અનામત કાયદો છે એમાં સીમાંકન જે છે એ અમને મંજૂર નથી, અને તામિલનાડુના દરેક ઘરનો માણસ રસ્તા પર આવશે. એવું એનું નિવેદન છે. વિક્રમભાઈ, એ ભલે ગમે તે કે, તામિલનાડુમાં બી બદલાયેલી સ્થિતિ છે. આ વખતે તામિલનાડુની ચૂંટણીમાં 23મી તારીખે ખબર પડશે કે સ્ટાલિન ઘરે જઈને બેસશે કે બહુ એકદમ જેને કહેવાય ને કે પાતળી બહુમતી એ ફરીથી પાછો સત્તામાં આવશે. ત્યાં તો એવું દેખાય છે અત્યારની સ્થિતિ તો તામિલનાડુની ચૂંટણીઓમાં તો કે NDA એટલે AIADMK અને BJP નું ગઠબંધન છે, તે ગઠબંધન ફરીથી સત્તા પર આવશે.
વાત કંઈક એવી આવી રહી છે. પણ એ તો ખેર ચૂંટણી છે, ચૂંટણીના પરિણામ જે આવે તેની પર બધું ડિસાઇડ થશે. પણ આ પ્રકારની સ્થિતિ ભારતમાં જગ્યા જગ્યાએ સર્જવાની કોશિશ થઈ રહી છે. કોઈક જગ્યાએ કોઈક જિહાદ હશે, કોઈક જગ્યાએ બીજી જિહાદ હશે. પેલે ત્યાં અર્બન નક્સલની જિહાદ હતી કે જ્યાં આગળ નોઈડામાં વોટ્સએપ ગ્રુપ પર એવા મેસેજ ફર્યા છે કે લોકોને કહેવામાં આવ્યું છે કે બિયરની બોટલોમાં પેટ્રોલ અને પાણી ભરીને પેટ્રોલ બોમ્બ બનાવો અને ફેંકો. અર્બન નક્સલ્સ જે ઉત્પાત મચાવે છે. 2027માં ઉત્તર પ્રદેશની ચૂંટણી છે. ઉત્તર પ્રદેશના 4 ભાગો પણ સળગે ને તો ભય લાગવી જોઈએ. કોઈ નહીં કોઈ. પણ હિમાંશુભાઈ એટલા નસીબ સારા છે કે ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ જેવો મુખ્યમંત્રી છે જે કેપેબલ છે આવા બધા અર્બન નક્સલીઓને હેન્ડલ કરવામાં. અને આપણા આસામના જે હેમંત બિસ્વા શર્મા છે એ બે મુખ્યમંત્રીઓ એ બે મુખ્યમંત્રીઓ એવા છે કે જે મજબૂત છે, જે ખોટાને ખોટો કહી શકે છે મોઢા પર અને કામગીરી પોલીસને સોંપી શકે છે, ફૂટવાદ આપી શકે. નહીં, એ તો થશે જ. હવે એ હિંમત જો આ સરકારના પ્રધાનો નહીં બતાવે ને નહીં લાવે તો પછી તમે જાજર ઢકી નહીં શકો. કેમ કે 75 વર્ષ સુધી જે પાઠ ભણાવવામાં આવ્યા, જે રીતે 2-3 જનરેશનને બચાવવામાં આવ્યા, હવે એને તમારે પાછા લાઈન ઉપર લાવવાના હોય તો તમને કમસે કમ એક જનરેશન તો લાગે છે. આજે જે જનરેશનને કર્ફ્યુ શબ્દની ખબર નથી, એ જનરેશનને તમારે કર્ફ્યુની વાત કરવી હોય અને કર્ફ્યુ શેના કારણે હતો, કોણે ઉત્પાત મચાવેલો હતો, કેટલો ઉત્પાત મચાવેલો હતો તે સમજાવવું હોય તો તમારે આખી ઇતિહાસ ભૂગોળ કહેવા પડે. અને એ 18-20 વર્ષના લબરમુછિયા યુવાને તો આવું કશું જોયું જ નથી. એટલે એ યુવાન તો એમ જ કહેશે કે આ તો તમારી કલ્પનાના ઘોડા છે. એટલે અહીંયા આગળ ઇસ્યુ એ આવે છે કે સરકારે બહુ સ્ટ્રિક્ટ બનવું પડશે. રિલેટેડ મિનિસ્ટ્રી, આ TCS જેવા કિસ્સા જ્યારે બને ને ત્યારે રિલેટેડ મિનિસ્ટ્રી, જે આપણી કોર્પોરેટ મિનિસ્ટ્રી છે, તેણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કોર્પોરેટ હાઉસ પછી એ ગમે તે હોય, X હોય, Y હોય, Z હોય, એને નોર્મ્સ લેઆઉટ કરીને કહેવા પડશે કે આ કોઈ પણ પ્રકારનું દબાણ આવ્યું તો સૌથી મોટું એક્શન CEO પર લેવાશે. અને જ્યાં સુધી એ તમે કહો ને કે અજગરના મોઢાને નહીં કાપો ત્યાં સુધી આ વસ્તુ ચાલતી રહેશે. કેમ કે એવું માનવા તૈયાર નથી કે ખાલી નિદા ખાન આ કરતી હતી, અને એની ઉપરના પણ કેટલાક અધિકારીઓ આમાં સંડોવાયેલા હોવા જોઈએ તો જ આ વસ્તુ શક્ય બને. સોશિયલ મીડિયા પર તો એવી વાત પણ 1-2 જણે લખી છે કે ઘણા 1-2 થી વધારે કે આ જે ચંદ્રશેખરન છે કે જે CEO ઓફ ટાટા ગ્રુપ, ટોટલ ટાટા ગ્રુપમાં, એની પણ પૂછપરછ થવી જોઈએ. એઝ અ હેડ ઓફ ધ કંપની he should also be responsible. Yes, he should be held accountable for that. Accountable, હા. કે નહીં, એની જવાબદારી પણ બને છે કે ભાઈ એને તમારું વર્ક કલ્ચર એવી રીતે કેમ હોય કે તમારે આ કર્મચારીઓ આટલે હિંમત કરી શકે. Yes. એટલે આપણે તો આ બાબત પર મને લાગે છે કે ભૂતકાળમાં પણ ઘણી સ્ટોરીઓ કરી છે અને ભવિષ્યમાં પણ કરશું, પરંતુ પરિસ્થિતિ આ ગંભીર થઈ રહી છે એટલે 4 દિવસ રાહ જોયા પછી હોટલાઇન ન્યૂઝે હવે જ્યારે કન્ફર્મ થયું ત્યારે આ સ્ટોરી કરવાનું નક્કી કર્યું હતું. થેન્ક યુ વેરી મચ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.